તો નવસારીમાં જ શાંતાદેવી રોડ બેટમાં ફેરવાઈ ગયો છે। નવસારીની આર્થિક કરોડરજ્જુ સમાન શાંતાદેવી વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મુખ્ય માર્ગ ઉપર જ 12 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે અને રસ્તા જળમગ્ન થતા 5000થી વધુ લોકો પ્રભાવિત બન્યા છે। કોર્પોરેટર સહિત સ્થાનિક આગેવાનો લોકોની મદદે પહોંચ્યા છે। ઘરમાં ફસાયેલા લોકોને દૂધની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે જ વાહનોના બદલે રસ્તા પર હોડીઓ તરતી જોવા મળી રહી છે। 2 દિવસથી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। શાંતાદેવી વિસ્તારમાં આવેલા અનેક મકાનો એક માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આટલું બધું પાણી ભરાઈ જતા લોકોનું ઘરની બહાર પણ નીકળવું અશક્ય બન્યું છે। ત્યારે લોકોને હોડીની મદદથી જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે। 8 થી 9 ફૂટ જેવું પાણી ભરાયેલું અને કાલથી સતત નવસારી નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ પેશન્ટો ફસાયેલા માણસો અને કાઢવામાં કન્ટિન્યુ કાર્યરત છે। આજે સમસ્યાને થોડી ધ્યાનમાં રાખી અને દૂધ વિતરણ માટે અમારી ટીમ નીકળેલી છે। નગરપાલિકા તથા સેવક અને હું કોર્પોરેટ બધા જ। તો અત્યારે નવસારીના લેટેસ્ટ જે વિઝ્યુઅલ છે તે આપણે જોઈ રહ્યા છીએ। હોડીઓની મદદથી તમામ લોકો સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે અત્યારે। અને આપને જણાવી દઈએ કે નવસારીમાં 500થી પણ વધુ વાહનો પાણીમાં ડૂબી ગયા છે। એક માળ સુધી તમામ ઇમારતોમાં પાણી ઘૂસી ગયા છે। તો નવસારીમાં ગણદેવી તાલુકાના સાલેજમાં ભારે તારાજી સર્જાઈ છે। સમગ્ર ગામમાં છેલ્લા 20 વર્ષનું સૌથી ભયાનક પૂર આવ્યું છે। સાલેજમાં તમામ જે ઘરો છે ત્યાં પાણી અત્યારે પણ ભરાયેલા છે। પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બનેલી છે। ધાર્મિક સ્થળોમાં પણ પાણી ઘૂસી જતા પૂરની સ્થિતિ અહીં ઉત્પન્ન થઈ છે। ગામ લોકોના અનેક પશુધન પણ પૂરમાં તણાઈ ગયા છે। પૂરના લીધે અહીં 24 કલાકથી વધુ સમય સુધી લોકો ફસાયેલા હતા અને સાલેજ ગામમાં પણ એનડીઆરએફ દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ બાદ જે પરિસ્થિતિ છે તે સતત બદતર થતી હોય તે પ્રકારના દ્રશ્યો અનેક જગ્યાએથી સામે આવી રહ્યા છે। ત્યારે TV9ની ટીમ અત્યારે પહોંચી છે નવસારીના ગણદેવી તાલુકાના સાલેજ ગામમાં કે જ્યાં ગઈકાલે લગભગ છેલ્લા 20 વર્ષના સૌથી વધારે પાણી છે તે સમગ્ર ગામમાં ઘૂસ્યા હતા અને પરિણામે જે સ્થાનિકો છે તે પોતાના ઘરની છત ઉપર અથવા તો ઊંચાણવાળા વિસ્તારોમાં રહેવા માટે લગભગ 24 કલાકથી વધુ સમય તેઓ ત્યાં અટવાયેલા રહ્યા હતા। ગઈકાલે સાંજે એનડીઆરએફ સહિતની ટીમો અહીંયા પહોંચી હતી અને અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અનેક ઘરમાં અત્યારે જે સ્થિતિ છે પાણી ઓસર્યા બાદની તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। રામજી મંદિર સહિતના જે ભાગ છે જે ધાર્મિક સ્થાનો આવેલા છે ત્યાં પણ પૂરના પાણી ઘૂસ્યા હતા। અત્યારે જે આ તમામ ભાગો સાફ કરવા સહિતની જે બાબતો છે તે હાથ ધરવામાં આવેલી છે। ગઈકાલે એનડીઆરએફ દ્વારા અહીંયા અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેની સાથે જ અત્યારે જે અનેક પશુધન આ ગામના તણાયા હોવાની પણ વિગતો છે તે મળી રહી છે। સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। કયા પ્રકારની સ્થિતિ હતી, કેટલા વર્ષ બાદ આ સ્થિતિ તમે આ ગામમાં જોઈ? છેલ્લા 20-25 વર્ષની સૌથી મોટી જે આ રેલ છે અને જો પાણી આવવાની જે સ્પીડ હતી એ તદ્દન આહલાદક હતી અને જે પાણી જે સ્પીડમાં આવ્યા આ સ્પીડ આટલા મેં મારી લાઈફમાં નથી જોઈ। આજે સ્પીડમાં પાણી આવ્યા એ ફર્સ્ટ ટાઈમ મેં આટલી સ્પીડમાં પાણી આવ્યા છે। અને સાલેજ ગામના જે જૂના ઘર જે ખરા જૂના મતલબ પેલા 30-35 વર્ષ પહેલાં જે બનેલા તે બધા જ ઘરમાં પાણી આવી ગયા છે અને બધા જ ઘરમાં 5 થી 6 ફૂટ પાણી છે અને બધા જ ઘરમાં મિનિમમ 1.5 થી 2 લાખનું નુકસાન છે। અને સાલેજ ગામની 20 થી 25 ગાડી એવી છે જે ડૂબી ગઈ છે અને ટોટલ લોસ કાર થઈ ગઈ છે અને એમાંથી 5 થી 6 ગાડી તો એવી છે ટોટલ નવી જ છે, હમણાં જ લીધી છે। અચ્છા, જે પ્રકારે નુકસાન છે તે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં થયું છે। કાકા, કેટલા લોકોને ગઈકાલે એનડીઆરએફ અહીંયા આવ્યું, બચાવ્યું? પશુધન પણ તણાયા છે કે કેમ, શું સ્થિતિ છે? પશુધન છે એમના અને 6 માણસ હતા। એક 11 વર્ષની છોકરી, એક 65-70 વર્ષના વડીલ, 2 જણ ને એમના સન 35-40 વર્ષના। એમને એનડીઆરએફે કાલે સાંજના 6 વાગે રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર પહોંચાડ્યા। સ્વાભાવિક રીતે જે છેલ્લા 20 થી 25 વર્ષનું
સૌથી ભયાનક રેલ એટલે કે પૂરના પાણી છે તે આ ગામમાં આવ્યા હોવાનું સ્થાનિકો છે તે કહી રહ્યા છે. સદનસીબે અત્યારે પાણી તો અહીંયાથી નીકળી ચૂક્યા છે, પરંતુ પાણી બાદની તારાજી છે તે અત્યારે સાલેજ ગામ છે તેમાં જોવા મળી રહી છે. ગામ લોકો છે તે તમામ હવે ભેગા થઈને જે પણ ગામના જાહેર સ્થળો છે તેની સફાઈ સહિતનું જે કામ છે તે કરી રહ્યા છે, જેના કારણે રોગચાળો ન ફાટી નીકળે અને જે તમામ બાબતો છે તે સચવાયેલી રહે. રાહત ક્યારે મળશે તે હજુ પણ સવાલ છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 નવસારી.